પતિએ કરી પત્નીની હત્યા, ઢીકા પાટવું અને પેટમાં લાતો મારતા પત્નીનું થયું મોત। દીકરાના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં હત્યા કરી પોતાનું ગુજરાન ચલાવનારા હવે જ્યારે દેવભૂમિ દ્વારકાના નંદાણા ગામથી આવ્યા હતા અને આખરે પતિ રાજેશ ચાવડાએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારીને જેલને હવાલે થયો છે। ભવનાથમાં જે ઘટના બની તેમાં રાજેશભાઈ દેશુભાઈ ચાવડા જે મૂળ નંદાણાના વતની હોય અને છેલ્લા 20 દિવસથી ભવનાથ વિસ્તારમાં રોજગાર અર્થે આવેલા હોય, આ રાત્રિના સમય દરમિયાન પોતાની દીકરી કૃપાલીના ભણતર બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા આરોપી છે રાજેશભાઈ તેને પોતાની પત્ની મલુબેનને લાત વડે મારતા તેના શરીરના વાઇટલ પાર્ટ એમાં ખાસ કરીને ફેફસા, બરોડ અને માથાના ભાગે વાગતા હેમરેજ થઈ જતા તેઓ મરણ ગયેલા છે। આ બાબતે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે। આ આરોપી છે તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા રાઉન્ડ અપ કરતા આજરોજ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે। આગળની તપાસ પીઆઈ શ્રી ગઢવી સાહેબ નાઓ કરી રહેલા છે। અમના જે લગ્નનો ગાળો છે 16 વર્ષનો હોય, પરંતુ છેલ્લા 10-12 વર્ષથી પતિ પત્ની વચ્ચે જે ઝઘડાઓ થતા જેને લીધે લાંબો સમય સુધી બંને અલગ અલગ પણ રહેલા, પરંતુ સામાજિક આગેવાનો અને પરિવારના સભ્યોએ સમાધાન કરાવતા છેલ્લા 15-20 દિવસથી આ બેન પોતાની દીકરી સાથે તેના ભણતર માટે આ આરોપી છે રાજેશ તે બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવશે તેવું પણ બાંહેધરી આપતા આ પરિવાર છે એ ભવનાથ ખાતે રોજગારી અર્થે આવેલો। ત્યારબાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા આરોપીએ છે તેની પત્નીને લાતો મારી અને જીવલેણ ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન છે તેનું અવસાન થતાં આમાં હત્યાનો ગુનો દાખલ થયેલો છે। તો જામનગરમાં જૂની ઇમારતની છત